મહેસાણામાં હવે નવી આધુનિક આંગણવાડી બનશે। જર્જરિત આંગણવાડીઓની જગ્યાએ નવી આંગણવાડી ઝડપી બનાવવા 3D મોનોથોલિક પદ્ધતિથી ઝડપી તૈયાર કરવામાં આવશે, જેમાં 317 જેટલી આંગણવાડીઓ જર્જરિત છે, જેમાંથી હાલમાં 98 જર્જરિત આંગણવાડીઓ આ પદ્ધતિથી બનાવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે। 3D મોનોથોલિક પદ્ધતિ એટલે કે આખું સ્ટ્રક્ચર તૈયાર કરીને નક્કી કરાયેલ સાઇઝ પ્રમાણે મૂકી દેવામાં આવશે। જિલ્લામાં 37 આંગણવાડીઓમાં કામ શરૂ કરી દેવાયું છે। બાકીની આંગણવાડીઓનું કામ પણ ઝડપી શરૂ કરવામાં આવશે। મહેસાણા જિલ્લામાં કુલ 317 આંગણવાડીઓ જર્જરિત છે, જે પૈકી 243ની દસ્તાવેજી વિભાગમાં કક્ષાએ મોકલવામાં આવી છે ટેન્ડરિંગ પદ્ધતિથી, જે પૈકી 37 આંગણવાડીઓના કેન્દ્રો જીએસપીસી દ્વારા બનાવવાની કામગીરી હાલ પ્રમાણમાં છે। હાલમાં 98 કેન્દ્રોનું 3D મોનોલિથિક પદ્ધતિથી બનાવવાની છે, જેની ટેન્ડરિંગ પદ્ધતિ પ્રક્રિયા પ્રોસેસમાં છે। નર્મદા જિલ્લામાં ચાલતી ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમામાં ગત શનિવારે અને રવિવારના રોજ અચાનક 2 થી 3 લાખ ભક્તો પરિક્રમા માટે આવી ગયા હતા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી। તો આગામી 17 થી 20 અને પરિક્રમા જ્યારે છેલ્લા પડાવ એટલે કે 25 થી 27 આ સમય દરમિયાન હજુ પણ વધુ ભક્તો આવે તેમ નર્મદા જિલ્લા વહીવટીતંત્રને અણસાર છે, જેથી 12 એપ્રિલે જે બન્યું તેવું કોઈ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે તાત્કાલિક નર્મદા જિલ્લા કલેક્ટરે એક બેઠક યોજી, જેમાં હોડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને હોડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। જ્યાં રસ્તામાં નવા ટેન્ટની જરૂરિયાત છે ત્યાં નવા ટેન્ટ બનાવવામાં આવશે। પરિક્રમાના 4 ઘાટ કે ત્યાં પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવશે। તો નાવડીઓ માટે એજન્સીએ ફરજિયાત 200 લીટર ડીઝલ સ્પેરમાં રાખવું પડશે। પોલીસ વિભાગ દ્વારા હાલ પોલીસ બંદોબસ્ત છે, તેના કરતાં વધુ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે। તો ટ્રાફિક માટે જે પાર્કિંગ વ્યવસ્થા છે તેમાં પણ વધારો કરવામાં આવનાર છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા પણ 150 જેટલા સ્વયંસેવકો પણ આ વ્યવસ્થામાં જોડાયેલા રહેશે। તો ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। વ્યવસ્થા છે જે 50 હોડી ઓલરેડી ચાલે છે, 20 હોડી આવી ગઈ છે વધારાની, એટલે 70 હોડી ચાલશે અને એ 70 હોડી માટે જે આપણે જેટીની વ્યવસ્થા કરવાની એ 14 જેટી જે હતી એની જગ્યાએ 25 જેટીની સંખ્યા વધારી દેવામાં આવેલી છે। जो हमारी पुलिस की फोर्स भी थी जो बंदोबस्त में लगी हुई थी उसे लगभग दुगना किया गया है। पुलिस फोर्स, होमगार्ड जीआरडी और सीनियर ऑफिसर्स के उपस्थिति में इस परिक्रमा का बंदोबस्त चल रहा है। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના લગભગ 133 જેટલા કાર્યકર્તાઓ પૂર્ણ સમય પરિક્રમા